વલસાડ ખાતે એક કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પધાર્યા હતા। તેમણે ભાનુશાલી સમાજ દ્વારા ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ પ્રસંગે માર્ચ મહિનામાં યોજાયેલા ભવ્ય ધાર્મિક સાંસ્કૃતિક આયોજનની ભારોભાર પ્રશંસા કરી હતી અને વચન આપ્યું હતું કે તેઓ આવનારા દિવસોમાં ઉદ્ધવ ભવનની ચોક્કસ મુલાકાત લેશે। ભાનુશાલી સમાજની એકતા, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર કાર્ય તથા ઉદાર ભાવે સમાજના દરેક વર્ગની સેવા કરાઈ રહી છે અને સાંસ્કૃતિક આયોજનો તેમજ સંત હરિદાસજી મહારાજની અદ્ભુત પ્રેરણા અને તેમના તપ અને ભાનુશાલી શ્રેષ્ઠીઓનો સમાજને ઉદાર ભાવે સહયોગ મળી રહ્યો છે, જે સૌ માટે પ્રેરણાદાયક રહ્યો છે। તેમણે ભાનુશાલી સમાજની પ્રશંસા વ્યક્ત કરી હતી। સદગુરુ ભગવાન વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તેમજ ઉદ્ધવ ભવન લોકાર્પણ પ્રસંગે માર્ચ મહિનામાં યોજાયેલા કાર્યક્રમમાં કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કાર્યક્રમમાં પધારવા માટે સૌજન્ય આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। સંજોગવશાત કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓને કારણે તેઓ મુખ્ય કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ આ પછી ગયા અઠવાડિયે વલસાડ ખાતે યોજાયેલા અન્ય કાર્યક્રમમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે તેમનું સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડના ટ્રસ્ટી રાજેશ દામા તથા મહામંત્રી જીતુ શેઠિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ કચ્છી પરંપરા મુજબ શાલ ઓઢાડીને તેમનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું અને ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે અવગત કરાયા હતા।